શરૂઆત કરીએ રૂપિયા સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈને 88.27 પ્રતિ ડોલરની સામે 88 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ આપણે જોઈએ તો 88.06ના સ્તર ઉપર મજબૂતી સાથેનો જ કારોબાર આપણે જોઈ શકીએ છીએ અને ડોલર ઇન્ડેક્સને જુઓ 97ના સ્તરોની આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે। વધુ ચર્ચા કરીશું એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાયા છે। જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। તો આપણે જે રીતે શુક્રવારે રેકોર્ડ નીચલા સ્તરો પર રૂપિયાનું ક્લોઝિંગ જોયું હતું, ત્યારબાદ એક દિવસ આપણું મની માર્કેટ બંધ હતું। જોબ્સના આંકડાની ઇમ્પેક્ટ અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે। આજે જે સારી મજબૂતી સાથે રૂપિયાની શરૂઆત થઈ છે, આગળ આપણે રૂપિયાની ચાલ કઈ રીતની લાગી રહી છે? માર્કેટનું રિએક્શન જે છે એ હવે મોરલેસ ટેરિફ્સને લઈને મને લાગે છે થોડુંક ઓછું આવશે, કેમ કે હવે એ માર્કેટના માટે નવું અપડેટ નથી। 50%નું ટેરિફ એના માટે જ એક બહુ હાઈ ટેરિફ થઈ ગયું છે। સો એના ઉપર કે બીજા પ્રોડક્ટ્સ પર અગર કંઈ વધારીને આવી જાય છે તો વાત અલગ છે, બટ એની વિચવેઝ બીજું કોઈ બી અપડેટ જે છે એ આમાં નેગેટિવિટી સાથે જોવામાં નહીં આવે। કંઈક નવું જે છે એ તો આવશે માર્કેટના અંદર, તો જ રૂપિયાને કંઈક એનાથી નરમાશનું તમને એના અંદર કારોબાર દેખાઈ શકે છે, અથવા જે રેન્જ વીકનેસ જે ચાલી રહી છે રૂપિયાના અંદર એ જ ચાલતી રહેશે। ગ્રેજ્યુઅલી ધીરે ધીરે વીકનેસ જે છે એ ટુવર્ડ્સ 89 સુધી જઈ શકે છે। એનું ઓલું નથી કહેતો હું, બટ મોરલેસ એક્સપેક્ટેશન જો અગર આવી જાય છે, એક તો ફેડરલ રિઝર્વના તરફથી નેક્સ્ટ વીક ઇન્ટરેસ્ટ રેટ કટનું જે આવવાનું એક્સપેક્ટેશન છે, એના કારણે ડોલર ઇન્ડેક્સના અંદર થોડુંક નરમાશના સાથે જ ટ્રેડ દેખાતું રહેશે। ઉછાળે ત્યાં આગળ વીકનેસ જ આવશે ડોલર ઇન્ડેક્સના અંદર, એના કારણથી થોડોક સપોર્ટ અહીંયા રૂપિયાને જરૂર મળશે। ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ થોડા બાઉન્સ બેક જરૂર થયા છે લોઅર લેવલ્સથી, બટ પાછા ગઈકાલના દિવસે આપણે જોયું કે થોડુંક સેલ ઓફ પણ પ્રોફિટ બુકિંગના અંદરથી આવી ગયું। સો ક્રૂડ ઓઇલ હમણાં કોઈ ચિંતાની વાત નથી કે રૂપિયાના પર પ્રેશર આપે। રૂપિયાને જે પ્રેશર આપી રહ્યું છે એ છે ફિસ્કલ ડેફિસિટના નંબર્સ જે આગળ ચાલતા વધી શકે છે, એના કારણથી જ થોડુંક રૂપિયાને પ્રેશર બનેલું છે ટેરિફ્સના કારણથી। સો વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે। 87.75 એક સ્ટ્રોંગ ઓલું બેરિયર છે યુએસડી આઈએનઆરના માટે। એના જો રૂપિયો એના ઉપર જશે તો જ ટુવર્ડ્સ 87-87.25 જઈ શકે છે, અથવા 87.75 રૂપિયાના માટે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનેલો છે। ગોઈંગ ઓન ધ લોઅર સાઇડ રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય 88.50 થી લઈને 88.75 આગળ પાછું ટેસ્ટ કરવા જઈ શકે છે, જે હિસાબથી વીકનેસ ચાલી રહી છે। બટ યસ 87.75 ના ઉપર જો રૂપિયો ટ્રેડ કરવાનું ચાલુ કરે છે તો એક શાર્પ રેલી ટુવર્ડ્સ 87 દેખાઈ શકે છે, બીકોઝ 87.75 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે જે એક હપ્તાથી હોલ્ડ કરી રહ્યો છે યુએસડી આઈએનઆર। ઓકે, તો 87.75 ઉપર જો જાય છે તો ત્યારબાદ આપણે એક મજબૂતી તરફનો વ્યૂ રાખી શકીએ છીએ। તો આ એક આપણે કરન્સીની આગળથી વાત કરી છે। તો હવે આપણે સોનાની વાત કરી લઈએ તો સોનાની ચમક આગળ વધતા કોમેક્સ ઉપર ભાવ $3,640 ઉપર પહોંચ્યા છે। તો સ્થાનિક બજારમાં પણ મજબૂતી સાથે કારોબાર થતા આપણને જોવા મળી રહ્યો છે। 1,09,232ના સ્તર અહીંયા આગળથી આપણને જોવા મળી રહ્યા છે। જે ઇન્ટરનેશનલ માર્કેટની પણ આપણે વાત કરી છે 3,654ના સ્તર, અને અહીંયા આગળ ફેડ દ્વારા વ્યાજદર કાપની આશા પ્રબળ બનતા અને ડોલર ઇન્ડેક્સમાં દબાણની અસર જોવા મળી રહી છે। જતીનજી, રેકોર્ડ સ્તરની આસપાસ આપણને સોનું કામકાજ કરતું જોવા મળી રહ્યું છે અને સતત આ સોનાની રેલી છે કન્ટિન્યુ થઈ રહી છે। આ વર્ષની આપણે જો વાત કરીએ તો લગભગ 40% જેવા રિટર્ન સોનું બનાવી રહ્યું છે। આ શાનદાર રેલી હજી આગળ વધશે કે હવે અહીંયા થોડા સમય માટે થંભી શકે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ઝરના, જો આ વખતેની જે રેલી થઈ છે એ ખાસી અમથી સ્પીડમાં છે અને નોનસ્ટોપ જે છે એ વધી રહ્યું છે ગોલ્ડના પ્રાઇસીસ। છેલ્લા 15 ટ્રેડિંગ સેશનના અંદર ફક્ત માત્ર 15 ટ્રેડિંગ સેશનના અંદર જ 10% જે છે એ ગોલ્ડનો ભાવ અહીંયાથી વધ્યું દેખાયું છે। જ્યાં આપણે પહેલા 99,000ના પાસે હતા અરાઉન્ડ અબાઉટ 19 ઓગસ્ટના આજુબાજુ, એ જ હવે 99,000 વાળું 1,09,000 પાસે છે। ઓલમોસ્ટ 15 ટ્રેડિંગ સેશન્સના અંદર જ આ વસ્તુ આપણને જોવા મળી છે કે જ્યાં 10%ની રેલી છે ગોલ્ડના અંદર આપણા ઘરેલું બજારમાં, ઇન્ક્લુડિંગ રૂપીના વીકનેસના કારણથી અને કોમેક્સની જે યથાવત એક તેજી આપણને જોવા મળી છે 3350થી લઈને હવે જે આપણે 3600ના ઉપર ટ્રેડ કરતા જોઈ રહ્યા છે। સો હજી પણ આ વસ્તુ પ્રાઇઝિંગ થતું દેખાઈ રહ્યું છે। આ વીકના માટે કોઈ
એવું કોઈ મોટું ટ્રિગર નથી કે જેનાથી ગોલ્ડના માટે કોઈ નેગેટિવ સેન્ટિમેન્ટ બનતું દેખાતું હોય અહીંયાથી. નેક્સ્ટ વીક ફેડના જે ઇન્ટરેસ્ટ રેટના મીટિંગ્સનું જે અપડેટ આવશે ને જે ઉલ્લેખ થશે એના અંદર ઇન્ટરેસ્ટ રેટ કટ થશે જે હાઈલી એક્સપેક્ટેડ છે અને એન્ટિસિપેટેડ છે કે આગળ પણ હજી ઇન્ટરેસ્ટ રેટ કટના માટે ડોવિશ સ્ટાન્સ આપે એના કારણથી આ બધી વસ્તુઓનું પ્રાઇઝિંગ કરતું દેખાઈ રહ્યું છે ગોલ્ડ. ઇન કેસ ખાલી કટ કરે અને આગળના ફોરકાસ્ટમાં ડોવિશ સ્ટાન્સ ના આપે તો જ અહીંયાથી ગોલ્ડના અંદર તમને નેક્સ્ટ વીકના અંદર એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ દેખાઈ શકે છે. અથવા આ જે રેલી જે છે એ હજી આગળ કન્ટિન્યુ થઈ શકે છે મેઇનલી બીકોઝ જે ટેરિફ્સના લઈને જે અનસર્ટનિટી ચાલી રહી છે ગ્લોબલ માર્કેટ્સના અંદર ઇન્ટરેસ્ટ રેટ કટનું જે ફેવરેબલ કન્ડિશન મળી રહ્યું છે ગોલ્ડ અને ડોલર ઇન્ડેક્સના વીકનેસના કારણથી આ બધી વસ્તુઓનું એક કમ્પોઝિશન બની રહ્યું છે કે ગોલ્ડના પ્રાઇસીસ અહીંયાથી ડાઉન ટ્રેન્ડના નથી દેખાડી રહ્યા અને હાયર સાઇડ પર હજી 3700 સુધીના પણ ગેટ્સ ઓપન થઈ ગયા છે. ટ્રેડર્સે હવે શું કરવું મોટો ક્વેશ્ચન એ બની જાય છે કે ઇન્ટ્રાડેમાં ટ્રેડર્સે પોઝિશન કેવી રીતના લેવી અને ક્યાં આગળ લેવી. સો ડે ટ્રેડર્સના માટે સલાહ રહેશે કે 1,08,750 થી લઈને 1,08,950 આ રેન્જના અંદર જ્યારે તમને મળે છે ત્યારે જ એના અંદર બાઇંગ કરીને ચાલુ 203-301 પોઈન્ટનું અહીંયાથી ફોલ આવે એના પછી એક સારા લેવલ બની રહે છે એન્ટર કરવા માટે થઈ. સ્ટોપ લોસ જે રહેશે ટ્રેડર્સ માટે એ રહેશે 1,08,500 નીચેનું અને હાયર સાઇડ પર 1,09,500 થી લઈને 1,09,600 સુધીના રેન્જના અંદર તમે એના અંદર કારોબાર કરી શકો છો. પોઝિશનલ ટ્રેડર્સ લોંગ પોઝિશન્સ હોલ્ડ કરો જ્યાં સુધી 1,04,000 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી લોંગર ટર્મ અને મીડિયમ ટર્મના માટે આઉટલુક જે છે હજી પણ અહીંયાથી પોઝિટિવ બનેલું છે. હાયર સાઇડ પર પ્રોફિટ બુકિંગ જ્યારે આવશે ત્યારે આપણે આપણા દર્શકોને જરૂર જણાવી દઈશું. ઓકે, તો અહીંયા આગળથી આપણે સોનાની આગળથી વાત કરી છે. જો પોઝિશન છે તો ચોક્કસપણે હોલ્ડ કરવાની છે અને જો નવી ખરીદી છે તો થોડા ઘટાડે તમે બાઇંગ કરીને ચાલી શકો છો. 1,08,750ની આસપાસ 1,08,500નો સ્ટોપ લોસ 1,09,500થી લઈને 1,09,600 સુધીના ટાર્ગેટ તમને સોનામાં જોવા મળી શકે છે. તો આપણે સોનાની રેલીની વાત કરી છે. ચાંદીમાં પણ મજબૂત રેલી જોવા મળી રહી છે. ચાંદીમાં પણ રેકોર્ડ તેજી જોઈ રહ્યા છે આપણે અને અહીંયા ઉપલા સ્તરેથી થોડું મામૂલી દબાણ ચોક્કસપણે બન્યું છે જેમ છતાં પણ વૈશ્વિક બજારમાં કિંમતો $41 ઉપર 41.45 ઉપર આપણે જોઈ રહ્યા છે અને સ્થાનિક બજારની વાત કરીએ તો 1,26,140ના સ્તર અહીંયા આગળથી જોવા મળી રહ્યા છે. અહીંયા આગળથી આપણે જ્યારે વાત કરી રહ્યા છે તો ફ્યુચરના જે ભાવ છે ઓગસ્ટ 2021ના ઉપલા સ્તરની પાસે પહોંચતા દેખાયા છે અને સ્થાનિક બજારની પણ આપણે જે વાત કરી 1,26,140 ઉપર આપણે ચાંદીને જોઈ રહ્યા છે. મજબૂત ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને કારણે પણ ચાંદીની કિંમતોને સપોર્ટ છે. ચાંદીની પણ આ ખૂબ મજબૂત રેલી આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. હવે 1,26,000ના સ્તર પણ આપણે જોઈ રહ્યા છે. જે રીતે આપણે જે ખાસ કરીને નવરાત્રી સુધીના ટાર્ગેટ હતા એ આપણે પહેલાં જ મેળવી ચૂક્યા છે. હવે એની આગળ કારોબાર કઈ રીતે હવે તમે ચાંદીને જોઈ રહ્યા છો? ચાંદીની આ રેલી કેટલી આગળ જઈ શકે? મોરલેસ આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુડ છે ચાંદીના અંદર ઝરના જે હિસાબથી ગોલ્ડનું પરફોર્મન્સ 10%નું મેં બતાવ્યું એવી રીતે ચાંદીએ ક્યાં ને ક્યાં આઉટ પરફોર્મ કરીને 14-15% રિટર્ન જે છે જનરેટ કર્યું છે ઇન ધ લાસ્ટ 15 ટ્રેડિંગ સેશન્સ. સેમ ટાઈમ પીરિયડ 20 ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં આપણે જોવા જઈએ તો એક સ્ટ્રોંગ રેલી ચાંદીમાં પણ જોવા મળી છે જ્યાં નોનસ્ટોપ એવરીડે એક પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. હાર્ડલી વચ્ચે 2-3 દિવસ એવું થયું હશે કે જ્યાં આગળ નેગેટિવ ક્લોઝિંગ આવ્યું છે આપણા ઘરેલું બજારમાં. કોમેક્સ તરફથી સપોર્ટ જરૂર છે અને સાથે સાથે જ રૂપિયાની જે થોડીક નરમાશ થઈ છે એના કારણથી થોડુંક કોમેક્સ કરતાં વધારે રિટર્ન્સ જે છે ઘરેલું બજારમાં આપણા જનરેટ થયા છે ચાંદીના પાછળ. હજી પણ રેલી જે છે એ સસ્ટેન થતી દેખાઈ રહી છે. ઇનફેક્ટ આપણે જે દિવાળી સુધીના જે ટાર્ગેટ્સ રાખ્યા હતા એ તો આઉટ પરફોર્મ ઓલરેડી થઈ ગયા છે. જે 1,20,25 સુધીનો આપણે એક બુલ કેસ સિનેરિયો આપણે કહ્યું હતું આપણે લાસ્ટ યર દિવાળીની ખાસી અમથી ડિસ્કશન્સ જે કરી હતી જેના મને યાદ છે કે 1,20,25 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે ઓન ધ બુલ કેસ સિનેરિયો અને એ ઓલરેડી અચીવ થઈ ગયા છે ને હવે હજી પણ ક્વેશ્ચન એ જ બને છે કે હજી અહીંયાથી શું તો પ્રાઇઝીસનું આઉટલુક હજી પણ પોઝિટિવ છે. 1,20,000 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન રહેશે આગળ ચાલતા શોર્ટ ટર્મના ટ્રેડિંગના હિસાબે કહું છું અને હાયર સાઇડ પર 128 અને 130 આ લેવલ્સ પણ ઓપન અપ થઈ જાય છે હવે ચાંદી માટે. 2011ના લેવલ્સ પણ આપણે ક્રોસ કર્યા છે કોમેક્સના અંદર સો ત્યાં પણ એક રેલી સ્પીડઅપ થઈ શકે છે. $40 ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન થવું એ પણ એક મોટી વાત છે ચાંદીના માટે. ડિમાન્ડ સાયકલને લઈને કોઈ નવી રીતે અપડેટ્સ આવતું જાય છે તો હજી પ્રાઇસીસને પુશઅપ મળશે. ઓલરેડી ઈવી ડિમાન્ડ અને સોલાર પેનલની ડિમાન્ડથી લઈને ચાંદીને પોઝિટિવ સંકેતો મળી ગયા છે.
ગોલ્ડનું પણ ખાસું અમથું સપોર્ટ છે, ડોલર ઇન્ડેક્સનું વીકનેસનું સપોર્ટ છે, રૂપિયો આપણો ટેરિફ્સને લઈને જે વીકનેસમાં છે એનું સપોર્ટ છે. સો ઓલ ઇન ઓલ જે સંકેતો બધા બની રહ્યા છે હજી પણ પોઝિટિવ સાઇડના બની રહ્યા છે. ફેડરલ રિઝર્વનું ઇન્ટરેસ્ટ રેટ કટનું સપોર્ટ મળી જાય છે. બેઝ મેટલ માર્કેટ પણ હમણાં કોઈ વધારે નેગેટિવિટીના અંદર ટ્રેડ નથી કરી રહ્યા. સો હમણાં કોઈ એવા સંકેતો નથી જેનાથી બહુ મોટું મેજર પાર્ટ પર કંઈ સેલિંગ પ્રેશર આવવું જોઈએ. જસ્ટ બીકોઝ લાઈફ ટાઈમ હાઈ પર ચાલી રહ્યો છે કે ઓવરબોટ થઈ ગયું છે એટલે કંઈ સેલિંગ આવી જાય, દેટ ઇઝ નોટ ધ રાઇટ રીઝન ટુ સેલ. હજી પણ અહીંયા લોંગ પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. કોમેક્સમાં જ્યાં સુધી $40 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી તો સ્ટ્રિક્ટલી ટ્રેલ કરીને ચાલવાનો છે સ્ટોપ લોસ તમારો. 1,20,000 મીડિયમ ટર્મના માટે છે અને શોર્ટ ટર્મ માટે 1,23,000 ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી હોલ્ડ કરો પોઝિશન. હાયર સાઇડ પર જે રીતે મેં કીધું 1,28,000 થી લઈને 30 સુધીનું ટાર્ગેટ રાખો. ટ્રેડર્સ માટે હમણાં મારા પાસે કોઈ લેવલ્સ નથી જેના, બટ જે રીતે મેં કીધું શોર્ટ ટર્મના હિસાબથી મેં વ્યૂ પોઈન્ટ આપ્યો છે. 1,23,000 વેરી શોર્ટ ટર્મના ટ્રેડર્સના માટે અને 1,20,000 મીડિયમ ટુ પોઝિશનલ ટ્રેડર્સના માટે. ઓકે, તો 1,28,000 1,30,000ના ટાર્ગેટ આપણે જોઈ રહ્યા છે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મની અંદર, અને પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની, લોંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાની સલાહ સિલ્વરને માટે ચોક્કસપણે બનતી દેખાઈ રહી છે. તો આપણે સોના ચાંદીની વાત કરી, જ્યાં એક ખૂબ સારી મજબૂતીને આપણે વિટનેસ કરી રહ્યા છે, અને આ સાથે હાલ આપણે સમય થઈ રહ્યો છે એક નાનકડા બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા જતીન ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે. મેટલ્સના કારોબાર પર નજર કરીશું. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં મજબૂતી સાથેનો કારોબાર જોવા મળ્યો. જોકે વૈશ્વિક બજારમાં કોપર ફ્યુચરમાં કિંમતો એક મહિનાના ઉપલા સ્તરેથી તૂટતી દેખાઈ, અને ચાઇનામાં ઓછી રિફાઇનિંગ કેપેસિટીના આઉટલુકને કારણે કિંમતો ઉપર અસર દેખાઈ. જોકે ઝિંકમાં કિંમતો આશરે 5 મહિનાના ઉપલા સ્તર પાસે પહોંચતી જોવા મળી છે, અને અહીં ચાઇનામાં સપ્લાયને લઈને અનિશ્ચિતતાએ કિંમતોને સપોર્ટ મળતો દેખાયો છે. તો જતીનજી, જે રીતે આપણે અહીં આગળથી વાત કરી કે કોપરમાં આપણે ત્યાં MCX ઉપર 903 સુધીના સ્તર દેખાઈ રહ્યા છે, 5% કરતાં વધારેની મજબૂતી, અને ઝિંકમાં આપણે એટલી મજબૂતી નથી દર્શાવી રહ્યા. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો MCX ઉપર કઈ રીતે કારોબાર કરી શકાય? રાઇટલી પોઇન્ટેડ કે કોપરના પ્રાઇસીસ જે છે હજી પણ સારા અમથા સસ્ટેન જરૂર થઈ રહ્યા છે, અને પ્રાઇસીસનું આઉટલુક પણ થોડુંક પોઝિટિવિટીના સાથે લાગી રહ્યું છે. અર્જેન્ટિના તરફથી એક રુઝાન બની રહ્યું છે કે જ્યાં આગળ એ લોકો કોપરને લઈને બહુ સ્ટ્રોંગ વ્યૂ પોઈન્ટ છે, અને બિઝનેસ ઓરિએન્ટેડ અને અન્ય કમોડિટીઝના કમ્પેરિઝનમાં કોપરના તરફ વધારે રુઝાન રાખીને ત્યાંથી વધાવત બિઝનેસને આઉટલુકને જે હિસાબથી ડિમાન્ડ છે એના પર થોડું કેપ્ચરાઇઝેશન કરવાની વાત ચાલી રહી છે. તો કોપરનું ક્યાંય ને ક્યાંય સાયકલ જે છે એ થોડુંક અહીંયાથી ચાલતું દેખાઈ રહ્યું છે. એના માટે થોડુંક લેવલ્સ જે છે હજી પણ બ્રીચ થવાના વેઇટ કરી રહ્યો છું આઉટલુકના માટે. મોરલેસ હમણાં થોડુંક બેઝિંગ રેન્જના અંદર છે, જ્યાં કોપરના પ્રાઇસીસ હાયર સાઇડ પર સસ્ટેન નથી કરી રહ્યા. 905 થી 910ના પાસે એક રેઝિસ્ટન્સ બનેલો છે. સાથે સાથે જ 885 થી લઈને 890ના પાસે ઝોન જે છે ક્યાંય ને ક્યાંક સ્ટ્રોંગ પોઝિટિવને સાથે સપોર્ટનો પણ બનેલો છે. સો રેન્જને પ્લે કરવાની એડવાઇસ રહેશે અહીંયા જરના. 895ના પાસે એક સેફ એન્ટ્રી પોઈન્ટ છે. ડે ટ્રેડર્સના માટે કોઈ હમણાં સલાહ નથી બની રહી આના અંદર, બટ સ્વિંગ ટ્રેડિંગના હિસાબે જોવા જઈએ તો 895 પાસે એક સારો લેવલ બની રહ્યો છે, વિથ સ્ટોપ લોસ બિલો 885, અને હાયર સાઇડ પર 910 915 સુધીના ટાર્ગેટના માટે થઈને ત્યાં આગળ બાઇંગ કરવાની સલાહ રહેશે. રેન્જને જ પ્લે કરવાની સલાહ છે અહીંયા. ટ્રેન્ડ હમણાં ફિલહાલ કંઈ એના અંદર કેપ્ચર કરવાનું એવું દેખાઈ નથી રહ્યું. જ્યારે બી એનું બ્રેકઆઉટ આવશે 910ના ઉપર, ત્યારબાદ એના અંદર એક ટ્રેન્ડ જે છે ચાલુ થઈ જશે બાઇંગ સાઇડની. ઓકે, તો કોપરમાં રેન્જને પ્લે કરીને ચાલો, આ એક અહીં આગળથી સલાહ બની રહી છે. તો 895ની આસપાસથી તમે એન્ટ્રી કરી શકો છો. સ્વિંગ ટ્રેડ માટેની આ સલાહ છે. 915 સુધીના ટાર્ગેટ અને 885નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ આપણે કોપરની ખાસ વાત કરી છે. હવે આપણે ક્રૂડ પર નજર કરી લઈએ. તો ક્રૂડ ઓઇલમાં તેજી યથાવત રહેતા સ્થાનિક બજારમાં 0.5% કરતાં વધુની મજબૂતી જોવા મળી છે. બ્રેન્ટમાં $66 ઉપર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. 66.45ના લેવલ બ્રેન્ટમાં, એટલે 0.60% કરતાં ઉપરની મજબૂતી. $62.67ના કામકાજ નાઇમેક્સમાં, અને 5,527 પર કામકાજ આપણે MCX ક્રૂડ ઉપર જોઈ રહ્યા છે. અહીં આગળ ઓક્ટોબરથી OPEC પ્લસ દ્વારા ઉત્પાદન વધારાના નિર્ણય બાદ કિંમતોમાં ઉછાળો આવતો જોવા મળ્યો છે.
જતીનજી, કઈ રીતે આપણે ક્રૂડને જોવું જોઈએ? કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે, ઉત્પાદન વધારવાનો નિર્ણય અહીંયા આગળથી કરવામાં આવ્યો છે, ત્યારબાદ આપણે એક ઉછાળો જોઈ રહ્યા છે અને આ તો એક સપ્લાય વધવાની વાત છે, છતાં ઉછાળો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત આપણે જોઈએ તો જે રીતના સ્થિતિ રશિયા અને યુક્રેનની વચ્ચે પણ થતી દેખાઈ રહી છે, એની કેવી ઇમ્પેક્ટ રહેશે? ક્રૂડ વધુ વોલેટાઇલ થશે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ક્રૂડનું પ્રાઇસીસ હમણાં થોડુંક વોલેટિલિટીના સાથે છે, રેન્જ વોલેટિલિટી છે, બટ ઓવરઓલ જોવા જઈએ જ્યારે તો વીકનેસના સાથે જ કારોબાર થઈ રહ્યો છે. 5700ના નીચે જ્યાં સુધી ટ્રેડ કરે છે આપણે ઘરેલું બજારમાં, ત્યાં સુધી વીકનેસના સાથે જ વ્યૂ પોઈન્ટ રાખીને ચાલુ આના અંદર. મોરઓલેસ જે હિસાબથી પ્રોડક્શનને લઈને વધુ કરવાની જે એક્સપેક્ટેશન છે ઓપેક તરફથી ઓક્ટોબર મહિનાથી, એનાથી આ થોડું પ્રેશર પણ હજી બનતું દેખાઈ રહ્યું છે. યસ, રશિયા અને યુક્રેનના વચ્ચે જ્યારે પાછો એક તણાવ વધી જાય છે ત્યારે થોડુંક પ્રાઇસીસના અંદર બાઉન્સ બેક આવી જાય છે. જેવી રીતે આપણે ગઈકાલના દિવસે સવારના એક ગેપ અપ ઓપનિંગ જરૂર જોયું હતું, બટ ત્યારબાદ પાછું એના અંદર ઇવનિંગ સેશનમાં જોઈએ છીએ તો સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ આવી ગયું, જ્યાં પ્રાઇસીસે હાયર લેવલ્સ પર સસ્ટેન ના કરતા ઓલમોસ્ટ 2% સુધીનો પણ ફોલ દેખાડ્યો હતો ઇવનિંગ સેશનમાં ગઈકાલે. મેઇનલી રીઝનિંગ એ છે કે આઉટપુટ જે છે એ વધતું રહેશે અને ડિમાન્ડને જે છે એ ક્યાંય ને ક્યાંય સરપ્લસ કરતું દેખાય છે સપ્લાય જે છે. સો એના કારણથી આ પ્રેશર જે છે હજી પણ આગળ બનતું દેખાઈ રહ્યું છે. રશિયા યુક્રેન તરફથી હવે જે બી અપડેટ્સ આવે છે એનાથી બહુ વધારે ફરક નથી પડી રહ્યો પ્રાઇસીસને, તો એના કારણથી એને નિગ્લેક્ટ કરીને જે ઓવરઓલ ડેટા જે છે એ ડિમાન્ડ સપ્લાયનો, એના પાછળ જ ક્રૂડ ઓઇલનું માર્કેટ જે છે હમણાં વીકનેસ સાથે ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે. પ્રોજેક્શન્સ પણ ઘણા એ જ બની રહ્યા છે કે લોઅર એન્ડ પર $58 લઈને $55 સુધીના WTIના પ્રાઇસીસનું ઉલ્લેખ બનતું દેખાઈ રહ્યું છે ફોર ધ નેક્સ્ટ 3 to 6 months. તો એના કારણથી પ્રેશર જે છે એ બનતું દેખાઈ રહ્યું છે ક્રૂડ ઓઇલના અંદર. ટ્રેડર્સ માટે સલાહ રહેશે કે શોર્ટ સાઇડનું ટ્રેડ જે છે એના પર ફોકસ રાખીને 55-50ના આજુબાજુ પ્રાઇસીસ મળે છે 5550ના પાસે, ત્યારે એને શોર્ટ કરીને ચાલી શકાય છે. 5600ના ઉપર તમારો સ્ટોપ લોસ રહેશે અને 5450 સુધીના તમારા ટાર્ગેટ રહેશે. ઓકે, તો ક્રૂડમાં અહીંયા આગળથી પ્રેશર બનતું દેખાઈ શકે છે, સેલ તરફ રહેવાની સલાહ દેખાઈ રહી છે. તો 5550ની આસપાસથી તમે સેલ કરીને ચાલો. 5600નો સ્ટોપ લોસ અને નીચેની તરફના ટાર્ગેટ જે છે ક્રૂડમાં 5450ના બંધાર જોવા મળી શકે છે. તો ક્રૂડમાં વેચીને ચાલવાની સલાહ. હવે આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ 0.5%ના ઘટાડા સાથેનું કામકાજ જોવા મળ્યું અને 271ના સ્તરની આસપાસ 272ના સ્તર પર અત્યારે આપણે કામકાજ જોઈ રહ્યા છે. નેચરલ ગેસ પર આપનો આઉટલુક કેવો છે અને અહીંયા તમારી સલાહ કેવી બનશે? ઝનપ થોડુંક રેન્જ વોલેટિલિટી અહીંયા પણ જોવા મળી રહ્યું છે. હાલાકી આમ જોવા જઈએ તો છેલ્લા હપ્તા 10 દિવસથી ટ્રેન્ડ થોડો પોઝિટિવિટીનો સાથે જ દેખાઈ રહ્યું છે, જ્યાં શોર્ટ કવરિંગ જે છે એ વધારે બિલ્ડ થતી દેખાઈ રહી છે. લોંગ પોઝિશન જે છે હોલ્ડ કરીને ચાલી શકો છો અગર કોઈની છે તો. 260નો સ્ટોપ લોસ રહેશે. થોડુંક સ્ટોપ લોસ મોટું રાખવું પડશે, કેમ કે સપોર્ટ જે છે ક્યાંય ને ક્યાંય 265ના પાસે જ બનતો દેખાઈ રહ્યો છે. જ્યાં સુધી 260 હોલ્ડ કરે છે ત્યાં સુધી પોઝિટિવ સંકેતો આના અંદર બનતા દેખાઈ રહ્યા છે. હાલાકી હાયર સાઇડ પર 275 અને 280 એક સ્ટીફ રેઝિસ્ટન્સ પણ બનેલો છે. સો લિમિટેડ અપસાઇડના માટે થઈને બાય ઓન ડિપ પણ કરવું હોય તો કરી શકાય છે. 268ના પાસે બાય કરાય, જેને ફ્રેશ બાઇંગ કરવી છે. જેને લોંગ પોઝિશન બનાવેલી છે એનો સ્ટોપ લોસ 260 રહેશે અને જે ફ્રેશ બાઇંગ કરશે 268-265ના વચ્ચે, એનો પણ સ્ટોપ લોસ 260ના નીચેનો રહેશે. હાયર સાઇડ પર 280-285નો ટાર્ગેટ્સ રાખીને નેચરલ ગેસના અંદર લિમિટેડ અપસાઇડ માટે થઈને બાઇંગ કરીને ચાલી શકાય. ઓકે, તો લિમિટેડ અપસાઇડ માટે તમે બાઇંગ કરી શકો છો, પોઝિશન છે તો હોલ્ડ કરી શકો છો. 260નો સ્ટોપ લોસ, 285-285ના ટાર્ગેટ માટે. તો આ આપણે અહીંયાથી નેચરલ ગેસની વાત કરી અને ત્યારે જ જતીનજી આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. તો હવે એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર પણ આપણે